કચ્છ જિલ્લાનું માંડવી, જ્યાં મુશળધાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી ભરાયા। માંડવી શહેરના સ્વામિનારાયણ રોડ, નવાપુરા, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। માંડવીના નાના ભડિયા ગામે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। પૂરના પાણી પુલ પરથી વહેતા થયા। માંડવી તાલુકાની રૂકમાવતી નદીમાં પણ પૂર આવ્યું। રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થતાં મદનપુરા કોડાઈ ગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો। અબડાસા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ભંડારા ગામ જળબંબાકાર થયું। ભારે વરસાદને લઈ અબડાસા તાલુકાનું બારા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું। લાખણિયા ગામ પાસે નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદથી અબડાસા તાલુકાના જળાશયો છલકાયા। અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી ફેલાઈ તો કંકાવટી ડેમ પણ છલકાયો। કચ્છ જિલ્લાનું માંડવી, જ્યાં મુશળધાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી ભરાયા। માંડવી શહેરના સ્વામિનારાયણ રોડ, નવાપુરા, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। માંડવીના નાના ભડિયા ગામે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। પૂરના પાણી પુલ પરથી વહેતા થયા। માંડવી તાલુકાની રૂકમાવતી નદીમાં પણ પૂર આવ્યું। રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થતાં મદનપુરા કોડાઈ ગામ વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો। અબડાસા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ભંડારા ગામ જળબંબાકાર થયું। ભારે વરસાદને લઈ અબડાસા તાલુકાનું બારા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું। લાખણિયા ગામ પાસે નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદથી અબડાસા તાલુકાના જળાશયો છલકાયા। અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી ફેલાઈ તો કંકાવટી ડેમ પણ છલકાયો।